Highlight Gujarat News. છેવાડાના લખપત તાલુકામાં ડીઝલ પેટ્રોલનો જથ્થો ઓછો મળતા વાહન ચાલકો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને દયાપર ખાતે પેટ્રોલ પંપની બંને બાજુ 1 કિલોમીટર લાંબી વાહનોની કતાર મોટેભાગે રોજે રોજ જોવા મળે છે. તાલુકામાં 6 પેટ્રોલ પંપ કાર્યરત છે, પરંતુ પેટ્રોલ પંપના માલિકોના કહેવા મુજબ અધિકારીઓ પેટ્રોલ આપશે કે નહીં તેવો ફોન પણ ઉપાડતા નથી. 5-5 હજાર લીટર પેટ્રોલ ડીઝલ ત્રીજા ચોથા દિવસે આવે જે 2 કલાકમાં પૂરું થઈ જાય છે. હિતેશ પટેલ અને જયપાલસિંહ જાડેજાએ તો ખેડૂતો સવારના કતારમાં આવી ઊભા રહી જાય છે તેવું કહ્યું હતું. મોટી કંપનીઓને ડાયરેક્ટ સસ્તું ડીઝલ મળતું હતું તે પણ બંધ થતાં પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા આવે છે. ખેડૂતોના 7/12 જોઈ 200 લીટર ડીઝલ આપવાનું છે, પરંતુ અહીં આવ્યાની સાથે ડીઝલનો જથ્થો પૂરો થઈ જાય છે. છેક નરા વિસ્તારના ખેડૂતો ડીઝલ માટે દયાપર આવે છે. કેરબામાં આપવાની મનાઈ છે, તેથી વાહનોની કતાર લાગે છે. કચ્છના અન્ય પેટ્રોલ પંપ પર જતો જથ્થોની સરખામણીમાં લખપત તાલુકાને ઓછો જથ્થો મળતા વાહનચાલકો, ડમ્પર માલિકો અને ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. Highlight Gujarat News.